ગાઈસ, સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ વિડીયોમાં. હું છું આપનો પ્રિય મિત્ર ઇનાયત જારિયા અને આજે દોસ્તો કોઈ બ્લોગ વિડીયો નથી, આજે થવાનો છે રેસીપી વિડીયો. તમે લોકો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો. હું આજે એક નવી રેસીપી બનાવવા જઈ રહ્યો છું. મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ બનાવું છું એંગેજ રોલ. તો કેવી રીતના બને, શું છે શું નહીં, બધી જ માહિતી હું તમને આજના વિડીયોમાં આપીશ. તો તમે લોકો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો આપણે રેસીપી શરૂ કરીએ દોસ્તો. તો સૌથી પહેલાં દોસ્તો આવી રીતના રોટલી વણી લેવાની. આપણે 2 રોટલી વણાવી છે, કારણ કે રોટલી મેં નથી વણી, રોટલી તો મારા વાઈફે વણી છે. એને કીધું મેં 2 રોટલી વણી દે. પહેલાં આવી રીતના રોટલી, પછી આવી રીતના ટમેટા, લીલા મરચાં અને ડુંગળી બારીક રીતે કાપી લેવાની ધીમે ધીમે. હવે આગળની પ્રોસેસ કરું છું, તમે લોકો જોડાયેલા રહો વિડીયોમાં. હું તમને આગળ કેવી રીતના બનાવવું ને બધું બતાવું, કારણ કે હું પણ ફર્સ્ટ ટાઈમ બનાવું છું. કેવું બને કેવું નહીં, જેવું થાય એવું આપણે ટ્રાય કરીએ છીએ આજે. આ આપણે લઈ લીધું એક ઈંડું, આ તમે જોઈ શકો છો. ઈંડું ફૂટી ગયું છે. અને સૌથી પહેલાં દોસ્તો આપણે ઈંડાને પોડીને એક વાટકામાં લઈ લીધું છે, આ તમે જોઈ શકો છો. હવે એની અંદર આપણે આ લીલી ડુંગળી અને લીલા મરચાં, ટમેટાં બધું નાખશું. સોરી, લીલી ડુંગળી નહીં, સૂકી ડુંગળી, લીલા મરચાં અને ટમેટાં એ બધું અંદર આપણે મિક્સ કરી નાખી. અને એમાં સ્વાદ અનુસાર થોડુંક આપણે નમક પણ નાખી દઈએ. આમાં આપણે ડુંગળી ને લીલા મરચાં અને ટમેટાને બધું નાખી દીધું અને થોડુંક આપણે નાખીએ એમાં નમક. થોડુંક નાખી દીધું નમક. નમકનું ખાસ ધ્યાન રાખવું દોસ્તો, વધી ન જાય નકર ખારું થઈ જાય. નમક નાખી દીધું. હવે આને આપણે મિક્સ કરી નાખી. તો પહેલાં ફટાફટ આપણે મિક્સ કરી નાખી. તમે જોઈ શકો છો સરસ રીતે મિક્સ થઈ ગયું છે બધું. તો હવે આપણે ધીમે ધીમે ગેસને ચાલુ કરીએ. તો હવે આપણે ગેસ ચાલુ કરી લીધો છે અને ગેસ ઉપર રાખી દીધી આપણે તવી, કારણ કે તળવાની તવી છે. આ તમે જોઈ શકો છો, ધીમો ધીમો ગેસ ઉપર. હવે તવીમાં આપણે નાખી થોડુંક અમથું તેલ. તો આપણે તવીમાં નાખી દીધું તેલ અને તેલને આપણે ફેલાવી નાખીએ ધીમે ધીમે. હવે તેલ આપણે ફેલાવી નાખ્યું છે. હવે એના ઉપર આપણે નાખશું રોટલી. નાખી દઈએ આમાં. રોટલી નાખી દીધી. રોટલીને જરીક અમથી શેકાય એટલે એનો આપણે ભાગ ફેરવી નાખીએ. આ થઈ ગયું. હવે આપણે એના ઉપર ફટાફટ આ ઈંડાનું મિશ્રણ જે કર્યું એ આપણે ગોળ પાથરી દઈએ. તો તમે જોઈ શકો છો રોટલી ઉપર આપણે ઈંડાનું મિશ્રણ જે હતું એ આપણે એની ઉપર નાખી દીધું છે. હવે આપણે એને ધીમે ધીમે પલટાવવાનું છે. પલટાવતી વખતે દોસ્તો ધ્યાન રાખવાનું છે, વ્યવસ્થિત રીતે એને પલટાવશું આપણે. તો તમે જોઈ શકો છો આપણે પલટાવી નાખ્યું છે. અને હવે આપણે એના ઉપર થોડુંક તેલ નાખી દઈએ એટલે ચોટે નહીં. નાખી દીધું થોડુંક તેલ એટલે ચોટે નહીં નીચે. હવે આને પલટાવીને આપણે આ બાજુનો ભાગ છે ને એને થોડોક પકાવવાનો છે, એટલે કાચું ન રહી જાય. એને ધીમા ફ્લેમ ઉપર પકાવવાનું, એટલે છે ને નીચેનો ભાગ પણ કાચો ન રહીએ, મસ્ત મજાનો રોલ થઈ જાય. તો દોસ્તો તમે લોકો વિડીયોમાં જોડાયેલા રહો ત્યાં સુધી આ પાકી જાય. તો તમે જોઈ શકો છો મસ્ત રીતે પાકી ગયું છે. હવે આપણે આને ધીમે ધીમે રોલ વાળીએ. તો આ તમે જોઈ શકો છો આપણો રોલ બનીને થઈ ગયો તૈયાર. કેમ કે આમાં ઘણી બધી વસ્તુ આવે, માયોનીઝ, પછી ચીઝવાન ચટણી, પણ આપણી પાસે એવું બધું કંઈ અવેલેબલ હતું નહીં અને આપણે તાત્કાલિક બધું બનાવ્યું. એટલે જેટલી વસ્તુ હાજરમાં હતી એનો આપણે ઉપયોગ કર્યો. હવે આને આપણે ટેસ્ટ કરીએ કેવો સ્વાદ આવ્યો છે, શું નહીં, બધી જ વસ્તુ હું તમને બતાવીશ.
આ થઈ ગયો આપણો રોલ બની તૈયાર, તમે જોઈ શકો છો. આ આપણે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી છે, સારું બન્યું છે તો નેક્સ્ટ ટાઈમ આપણે આના કરતાં કાંઈક નેક્સ્ટ લેવલ બનાવશું. ફાઇનલી દોસ્તો આપણો રોલ બનીને થઈ ગયો તૈયાર, અને આ આપણે ચા થઈ ગઈ તૈયાર, અને ચા ને રોલ ખાઈ કેવો બન્યો કેવો નહીં બધું ટેસ્ટ કરી. આજની રેસીપી તમને કેવી લાગી? આપણે આજની બ્લોગને એન્ડ કરી નાખી. આજની રેસીપી તમને ગમી હોય તો મને કોમેન્ટમાં અવશ્ય જણાવજો, અને નેક્સ્ટ વિડીયો તમે શેના ઉપર જોવા માંગો છો તે પણ કોમેન્ટમાં મને જણાવશો, તો આપણે ટ્રાય કરશું એના ઉપર વિડીયો બનાવવાની. રેસીપી જોઈ છે, લાઈફસ્ટાઈલ બ્લોગ જોઈ છે, કે પછી મારા લાઈવ પ્રોગ્રામના જે કાંઈ તમારી ફરમાઈશ હશે એના ઉપર આપણે વિડીયો બનાવશું. તો આજના વિડીયોને અહીં એન્ડ કરી. આશા છે કે આજનો વિડીયો તમને ગમ્યો હશે. ગમ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી પાછા મળીશું નવા સમયે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી મને આપશો રજા. બાય બાય.